નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ રાશન કાર્ડ ધારકોને થશે 8 મોટા લાભો। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। ગુજરાતના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર। વીજળી બિલ આવશે ઓછું। વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સહાય। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની લોન। વૃદ્ધોને મળશે 5,000 રૂપિયાનું પેન્શન। ખેડૂતો માટે ખુશ ખબર, ખેડૂતોની જમીનના કાર્ડ બનશે। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય ₹2,000નો 21મો હપ્તો। ભાવનગરના ખેડૂતો માટે ખુશ ખબર, પાક નુકસાન માટે કૃષિ રાહત પેકેજની થઈ ગઈ છે જાહેરાત। હેક્ટર દીઠ મળશે 11,000 રૂપિયા। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ફરિયાદોનું સમાધાન થશે। ટેરિફનો ફટકો, હીરાના નિકાસમાં 70%નો ઘટાડો। પશુપાલકો માટે આવ્યા છે ખુશીના સમાચાર। વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે 90,000 રૂપિયાની લોન। લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયા। સોના ચાંદીના ભાવમાં થયો છે ફરી એક વખત વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન સ્ટફ સક્રિય હોવાથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે આવનારા દિવસોમાં એટલે કે 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। હાલ ચોમાસાની વિદાયની કોઈ શક્યતા નથી, ત્યારે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર આવીને વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ, કેટલાક ભાગોમાં 12 થી 15 ઇંચ અને અમુક વિસ્તારોમાં તો 15 ઇંચથી પણ વધારાનો વરસાદ પડશે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, દિવસના સમાચાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર। 8 મોટા નવા લાભો છે રાશન કાર્ડ ધારકોને મળશે। સરકાર રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરી રહી છે, જેનો સીધો ફાયદો રાશન કાર્ડ ધારકોને થશે। દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। આ માટે સરકારે 1 સપ્ટેમ્બર 2025થી રાશન કાર્ડમાં 8 મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે, જેથી તમને એક મોટી ભેટ મળી શકે છે અને જેનો સીધો લાભ પણ લાભાર્થીઓને થશે। તો મિત્રો, રાશન કાર્ડ ધારકોને દર મહિને 5 કિલો મફત ચોખા અને ઘઉં આપવાની જોગવાઈ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે। રાશન કાર્ડ ધારકો માટે સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરવામાં આવશે, એટલે કે ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે। 1 સપ્ટેમ્બરથી તમામ રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ આવરી લેવામાં આવશે અને કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સસ્તા દરે LPG ગેસ સિલિન્ડર આપવામાં આવશે। સાથે સાથે મિત્રો, આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે। આનો ઉપયોગ સરકારી યોજનામાં જરૂરી દસ્તાવેજો તરીકે પણ કરવામાં આવશે। રાશન કાર્ડ ધારકોને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો જીવન અને અકસ્માત વીમો મળશે। આ અંતર્ગત બાળકોને શિક્ષણ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે। મિત્રો, દિવસના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સસ્તી થઈ છે વીજળી। ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સરચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે। હવે આ દર 2.45 રૂપિયાથી ઘટીને 2.30 રૂપિયા થશે, જેનાથી 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને 15 રૂપિયાનો ફાયદો થશે। ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે। છેલ્લા 18 મહિનામાં આ ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ 1.05 કરોડ રૂપિયાની બચત થશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદના કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટે ઓક્ટોબર 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજમાં ભાવનગર જિલ્લાના મહુવા, શિહોર, ઘોઘા, ઉમરાલા તાલુકાના અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પાક નુકસાન વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય મળશે. આ રાહત પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. ખેડૂતોએ આ સમયગાળામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલવાની રહેશે નહીં. ચેક મોટી રાહત છે. અને આ સહાય પેકેજ હેઠળ ખેડૂતોને 2 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. એક ખાતામાં એક જ લાભાર્થીને સહાય મળશે. અરજી કરતી વખતે ખેડૂતોએ છે એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સહાય. વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 11 અને 12માં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને 10 બોર્ડના 50% કરતાં વધુ માર્ક્સ આવેલા હોવા જોઈએ. આ યોજનાની સહાય વિદ્યાર્થીઓના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 50% ટેરિફથી નવરાત્રી પહેલા ગુજરાતના ઉદ્યોગપતિઓ નિરાશ. નિકાસમાં 70% સુધીનો ઘટાડો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફના કારણે ગુજરાતમાં ચણિયાચોળી અને હસ્તકલા ઉદ્યોગને મોટો ફટકો થયો છે. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણયના પ્રસ્તુત્ય લાદવામાં આવ્યા છે. તેની સીધી અસર નવરાત્રી જેવા તહેવારો પર થતી નિકાસ પર પડી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર. આ કામ નહીં કરો તો ખેડૂતોને નહીં મળે ₹2,000નો 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે અગત્યના સમાચાર એટલે કે 21મા હપ્તાનો લાભ લેવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત ID ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ખેડૂતોને ગુજરાતના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સૌપ્રથમ ખેડૂત IDની નોંધણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સર્વપ્રથમ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ રૂપી નોંધણી કરવામાં આવી છે. ખેડૂત લાભાર્થીઓ સર્વેતર નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા તો ગામ સેવકનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ અરજી કરી શકે છે. એટલું જ નહીં, કોમન સર્વિસ સેન્ટર અથવા તો ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ, સોયાબીન પાકની નોંધણી શરૂ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ માટે તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આ નોંધણી શરૂ થયાના બીજા દિવસે સર્વરમાં ધાંધિયા શરૂ થતાં ખેડૂતો હેરાન પરેશાન થયા છે. સતત બીજા દિવસે નોંધણી કરવા માટેનું પોર્ટલ ડાઉન થયું છે. રજીસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે. આ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આવે છે, જેમાં મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે મળવાપાત્ર રહેશે. લોન 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધા આપવામાં આવે છે. સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક 6% સુધીની સબસિડી આપે છે. મહિલાઓને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે. પાત્રતા 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. મહિલાઓની ઉંમર ઓછામાં ઓછું મહિલા છે 8મું પાસ હોવું જોઈએ. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરવામાં આવે તો વૃદ્ધોને મળશે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને
₹210 જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને છે એ ₹210 રોકાણ કરવું પડશે જ, અથવા તો દર મહિને તમે 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને ₹42 રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજનાનો લાભ છે એ 60 વર્ષ સુધી રોકાણ કરવાના જે લાભાર્થીઓ છે એને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, ખેડૂતોની જમીનના કાર્ડ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકી છે. સ્વસ્થ ધરા ખેત કરારના મંત્રો સાથે લાગુ કરવામાં આવેલી SSC યોજના હેઠળ આજથી ગુજરાતમાં 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયા. પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરાની યોજના હેઠળ 12,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. જો 1 મે 2021 પહેલા લગ્ન કર્યા હશે તો જૂના દર મુજબ 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ યોજના માટે કન્યાએ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. 6 લાખથી ઓછી આવક ધરાવતા ઉમેદવારો છે એ ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. ભાવનગરમાં સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં ₹30 વધારો કર્યો છે. સિહોરની પ્રખ્યાત સર્વોત્તમ ડેરીએ પશુપાલકોને ખુશખબર આપી છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹30 વધારો કરીને સૌથી મોટી જાહેરાત કરી છે, જેના કારણે પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ નવા ભાવ વધારો 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે, જેના પરિણામે દૂધનો ભાવ ₹870 પ્રતિ કિલોગ્રામ ફેટથી વધીને ₹900 થઈ ગયો છે. આ નિર્ણય સાથે સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધુ દૂધ ખરીદ ભાવ આપતી ડેરી બની ગઈ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર, બેંક રજાઓ અને અન્ય સૂચનાઓ. સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોવાને કારણે સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં સપ્તાહના અંતે આવતી રજાઓનો પણ સમાવેશ થયો છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા રજા યાદી લિસ્ટને તમે જાણી લેજો, જેથી કરી મિત્રો તમે રજા સિવાયના દિવસે કામ કરી શકો છો બેંકનું, નહીં તો તમારે બેંકે છે ખોટો ધક્કો ખાવો પડી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો ફરી એકવાર સોનું હાઈ લેવલે પહોંચી ગયું છે, એટલે કે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. 22 કેરેટના સોનાના ભાવમાં ₹200 અને 24 કેરેટમાં ₹210 પ્રતિ 10 ગ્રામમાં વધારો થયો છે. દેશમાં સોનાના ભાવ 22 કેરેટમાં ₹97,250 અને 24 કેરેટમાં ₹1,06,090 પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે દેશમાં ચાંદી ₹100 વધારા સાથે ₹1,36,100 પ્રતિ કિલોગ્રામે ટ્રેડ કરી રહી છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની મહત્વની બેઠક. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યની વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં કૃષિ, નાણાં, ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. વિકાસ સપ્તાહને લઈને સમીક્ષા પણ કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો વ્યવસાય કરવા માટે 90,000 રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શહેરી વિક્રેતાઓ માટે અને નાના વેપારીઓ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે નવી એક યોજના, જેમનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જાહેરાત થઈ છે. આ યોજનામાં મોટા ફેરફારો થયા છે. આ યોજના હેઠળ મળતી લોનની રકમ 80,000થી વધીને 10,000 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે 90,000 રૂપિયા સુધી છે એ લાભાર્થીઓને લોન મળશે. આ સાથે સરકાર આ યોજનાની સમયમર્યાદા પણ 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધી છે. 5 વર્ષ સુધી આ યોજના છે ચાલુ રહેશે, જેથી લાખો લોકોને આ યોજના લાભ મળશે. નવા નિયમો અનુસાર પ્રથમ હપ્તો પહેલા 10,000નો મળતો હતો, એ હપ્તામાં 5,000નો વધારો થયો, એટલે કે પ્રથમ હપ્તો 15,000નો મળશે. બીજો હપ્તો 20,000નો મળતો હતો, તેમાં પણ 5,000નો વધારો થયો, એટલે કે 25,000 રૂપિયા મળશે. અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયા એ રકમ છે યથાવત રહેશે. અને સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીઓ પહેલા બીજા હપ્તાની ચૂકવણીના સમયસર
પરત કરાવવી પડશે. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી માટે EMIની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી નાના વેપારીઓનો બોજ છે એ ઓછો થશે. આ યોજના દ્વારા સરકાર છે એ નાના વેપારીઓને સશક્ત બનાવીને દેશને અર્થતંત્રને ગતિ કરવા માટે નવું પગલું ભરવા જઈ રહી છે કેન્દ્ર સરકાર. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફનો ફટકો હીરાની નિકાસમાં 70% થઈ ગયો છે ઘટાડો. જી હા દર્શક મિત્રો, અમેરિકા દ્વારા 50થી વધુ ટેરિફ લગાડવામાં આવતા હીરા ઉદ્યોગમાં મોટી અસર જોવા મળી છે. અમેરિકાના હીરાની નિકાસ કરતા પાર્સલની સંખ્યા 70%થી વધુનો ઘટાડો થયો છે. જોકે કાચા હીરાની આયાત પર ખાસ કંઈ અસર નથી, કારણ કે વેપારીઓ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી રહ્યા છે. અમેરિકા સાથેના વેપાર ભલે 40% હોય, પરંતુ અન્ય સાથે 60% બજાર ચાલુ છે.